ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે, ત્યારે ભાગળ 4 રસ્તા ખાતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમ થવાનો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાંજે 4 કલાકે ભાગળ 4 રસ્તા ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો, જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડનું શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે। સાહેબ, આ વખતે કઈ રીતે ગોવિંદાનો સમગ્ર કાર્યક્રમનું આયોજન છે? નમસ્કાર, હું ગણેશ પી સાવંત, ગોવિંદા ઉત્સવ સમિતિ પ્રમુખ। આ વર્ષે ભાગળ 4 રસ્તા મુકામે ટોટલ 4 મટકી બાંધવામાં આવનાર છે, જેમાં જે મુખ્ય મટકી અમે સુરત શહેરનું ગોવિંદા ઉત્સવ સમિતિ તરફથી નામ આપવામાં આવે છે, એમાં શ્રી યુવક મંડળ જે વેડ રોડનું ગોવિંદા મંડળ છે તે ફોડશે। એ જ રીતે સંયોજક તરીકે એમની સાથે બેગમપુરાનું જય કિશન ઓફ સુરત તે સંયોજક તરીકે રહેશે। એ જ રીતે ભાગળ ખાતે જે 25 વર્ષ જૂનું ગોવિંદા મંડળે મટકી બાંધવામાં આવે છે, તેમાં શ્રી સિદ્ધિ સ્પોર્ટ ક્લબ જે અડાજણનું ગોવિંદા મંડળ ઉપસ્થિત રહેશે। એમની સાથે આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ માટે 2 મટકી બાંધવામાં આવનાર છે। આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ મટકી ફોડશે, તેમજ રુદરપુરા ખારવાવાડનું આરકે સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે। નમસ્કાર। ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહીં હંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ, એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહીં હંડીનું આયોજન કરવામાં આવ્યું છે। એમ તો 26-27 વર્ષ પહેલાં એક મંડળથી શરૂ થયેલું તે આજે 120 ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં। પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી, પણ આપણે જેટલા લોકો આવવા રેડી હતા એ લોકોના નામ લીધા છે, તો ટોટલ 22 મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।